થરાદ પોલીસે કડક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી. થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલના માર્ગદર્શન હેઠળ શહેર અને તાલુકા વિસ્તારમાં ટ્રાફિક નિયમનું પાલન થાય તે હેતુસર વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી થરાદ શહેરમાં કાળા કાચ લગાવેલ કારો અને 4 ચક્કા વાહનોની સંખ્યા વધી રહી છે, જે કારણે પોલીસ તંત્ર આ અંગે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી. અભિયાન દરમિયાન થરાદ શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, બસ સ્ટેશન રોડ, ધાનેરા રોડ સહિતના વિસ્તારોમાં નાકાબંધી રાખી અનેક વાહનો રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન જે વાહનોમાં કાળા કાચ લગાવેલ જોવા મળ્યા તેમના પડદા ઉતરાવી લેવામાં આવ્યા તથા સંબંધિત વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવ્યું કે કાળા કાચનો ઉપયોગ કાયદેસર રીતે પ્રતિબંધિત છે, કારણ કે આવા કાચથી વાહનના અંદર સ્પષ્ટ દેખાતું નથી, જે કારણે ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે તેવી શક્યતા રહે છે. જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી થરાદ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનાર દિવસોમાં પણ આવી ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈપણ પ્રકારની રિયાસત રાખવામાં નહીં આવે. પોલીસ તંત્રનું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપવો જોઈએ, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે. થરાદ પોલીસની આ તડકાભરી કાર્યવાહીથી ખાસ કરીને આજે કાળા કાચની ફિલ્મની પછી હટાવવાનું સુવિધા કરી છે. એટલે નવનિર્મિત જે વાવ થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સની મિટિંગ લેવામાં આવેલી, જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, 15,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે. જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે, તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે, જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય.